હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ નગરમાં ઠેર ઠેર ગટર અને પાણીની પાઇપ લાઇનના કામ ચાલતા હોય પણ ઝડપથી કોન્ટ્રાક્ટર દ્વારા કામ પૂરા ન થતા હોય ગટરના ઢાંકણાઓ ખુલ્લા હોવાથી અકસ્માતો થઈ રહ્યા છે। ડભોઈ શહેરના તાઈવાડા વિસ્તારમાં એક બાઇક સવાર પોતાનું કામ પતાવીને ઘેર તરફ જતો હતો। તે દરમિયાન એકાએક ખુલ્લી ગટરમાં બાઇક ચાલક પડી ગયો હતો। ત્યારબાદ ત્યાંથી પસાર થતા અને આજુબાજુના રહેતા રહીશો દોડી આવી બાઇક સવારને ગટરમાંથી બહાર કાઢી લીધો હતો। ચાલકને શરીરને નાની મોટી ઈજાઓ થતા તેઓને ખાનગી દવાખાને પહોંચાડવામાં આવ્યા હતા। રિપોર્ટ રફીક મંસૂરી। અહીં ડબગરવાળા ઓદરી ભાગોળ રોડ પર પાઇપલાઇનનું કામ થયું હતું ત્યારથી ખાડા પડેલા છે અને પાછું ખાડા પૂર્યા પછી ફરીથી પાણી નીકળવાનું ચાલુ થઈ ગયું અને ફરીથી ખાડો ખોદીને જતા રહ્યા લોકો। હવે ખાડાને લીધે લોકોને અવરજવરમાં તકલીફ પડે છે અને એક માણસ તો પરમ દિવસે કાલ રાતે બી પડ્યો, 4 જણા અંદરથી કાઢ્યો। હવે એ રીતે કોઈ મરી જાય કે ઘાયલ થાય તો કોની જિમ્મેદારી? એટલે નગરપાલિકાને એટલો અનુરોધ કે ભાઈ આ કામ વ્યવસ્થિત કરે ને ચોખ્ખું કરે, બસ એટલું મારે કહેવાનું કે તકલીફ ના પડે લોકોને। હું અત્યારે તાઈવાડામાંથી બોલી રહ્યો છું। ડભોઈ વિકાસ તરફ તો જઈ રહ્યો છે પણ સાથે સાથે વિનાશ બી થાય છે। એટલા બધા ખાડા ખોદવામાં આવ્યા છે કે લોકો બાઇકો લઈને ત્યાં આગળ પડી જાય છે। હમણાં બી થોડી વાર પહેલાં બી એક બાઇકવાળો પડી ગયો, એને દવાખાને લઈ જવામાં આવ્યો। તો જલ્દીથી આની કામગીરી પ્રોબ્લેમનો સોલ્વ આવે એવી નગરપાલિકાને વિનંતી।